ગઈકાલે વડોદરા શહેર જાંબુઆ ગામ રાઠોડિયાવાસમાં રહેતી એક 19 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ બપોરે 2 વાગ્યાની આસપાસ પાયલ નવીનલાલ પટેલ રહેવાનું જાંબુઆ ગામ રાઠોડિયાવાસ બપોરે 2 વાગ્યાના સમયે ઘરેથી નીકળી ગયેલ અને પાયલની સાંજે 5 વાગ્યાની આસપાસ પાયલનો ભાઈ બકરીઓ ચરાવીને ઘરે પરત આવી રહ્યો હતો। તે દરમિયાન ઘરની પાછળ આવેલ ખેતરમાં તેની બહેન પાયલે ખેતરમાં રહેલ લીમડાના ઝાડ ઉપર લટકીને ફાંસો ખાધો હતો। તે તરત જ ત્યાં દોડી ગયો હતો અને ઝાડ ઉપર ચડીને પોતાની બહેનને નીચે ઉતારી હતી અને બહેનને ખભા ઉપર ઉચકીને ઘરે લઈ આવ્યો હતો। ત્યારબાદ પરિવાર અને ગ્રામજનોએ એકત્રિત થઈને 108 પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। 108ના કર્મચારીઓ દ્વારા તપાસ કરતા પાયલ મૃત્યુ પામેલ હોય તેવું જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઘરના સભ્યો દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે પાયલની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ પરિવારજનોનું કહેવું છે કે ગળે ફાંસો ખાવાનું કારણ શું છે તે પણ અમને ખબર નથી। હવે પાયલ આવું પગલું ભરી જ ના શકે તેવું પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું। મૃત્યુનું કારણ અકબંધ હોય મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મેથાથી બકરા તો તરતા હતો ને તે નજર પડી ને તે પછી ફટાફટ ઉપર ચડી જતો ફટાફટ પછી ઉપર નીચે ઉતારી ડોરે છોડી અને 5 વાગે ફોન આવ્યો હતો કે આવી રીતના છોકરી ઓફ થઈ ગઈ છે ફાંસો ખાઈને લીમડાના ઝાડ ઉપર। પછી અમે આવ્યા તો આ છોકરાએ ઉતારી અને દવાખાને એમને લઈ ગયા। ના સાહેબ, એવું છોકરી એવું કરી જ ના શકે। અમારો ભાઈનો ફોન આવ્યો હતો 5 વાગે, પછી અમે અહીંયા આવ્યા તો આવું ઘટના બની ગયેલી હતી સાહેબ।